શ્રી જાનુમાઈ માતાજીના મંદિરે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઐતિહાસિક મંદિર ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ ચૂલા ઉપર જ પ્રસાદી બનાવવામાં આવી હતી। વૈશાખ સુદ પૂનમના બીજા દિવસે જાનુબાઈ માતાના મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષો જૂની પરંપરા મુજબ પ્રસાદીના ચૂલા ઉપર બનાવવામાં આવી હતી। મહાપ્રસાદીમાં ડોલી રીંગણ, ભાત અને બાજરીના રોટલા પ્રસાદી આપવામાં આવે છે અને ભંડારામાં વર્ષો જૂની પરંપરા મુજબ આ જ રીતે પ્રસાદી બનાવવામાં આવે છે અને પછી નીચે બેસાડીને પીરસવામાં આવે છે। આ ભંડારામાં પોળના સ્થાનિક લોકો મદદ માટે આવે છે અને પ્રસાદી બનાવે છે। સાંજે 7:30 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ માઈ ભક્તો માટે પ્રસાદી શરૂ કરવામાં આવી હતી। વર્ષો જૂની પરંપરા મુજબ આ પ્રસાદી ચૂલા ઉપર બનાવવામાં આવે છે। આ પ્રસાદીમાં 4000થી વધુ માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો છે। વધુમાં મંદિરના સેવક હેમંત માણીએ જણાવ્યું હતું કે જાનુબાઈ માતા યુવક મંડળ તરફથી દર વર્ષે નક્કરપીઠા રોડ ઉપલા ફળિયા ઘનશ્યામ ચેમ્બરની સામે આ એક મંદિર આવેલું છે, જે ઘણો વર્ષો જૂનું મંદિર છે। આ મંદિરમાં દર વર્ષે દૂર દૂરથી ભાવિક ભક્તો અહીંયા ભંડારાની ખાસ મહાપ્રસાદી લેવા આવે છે। ભંડારાની વિશેષતા એ છે કે આધુનિક યુગમાં હાલમાં આપ જોઈ રહ્યા છો કે ગેસની અછત છે। અછતના કારણે લોકોને ગેસના બોટલ મળતા નહીં, પણ અમારું રસોઈ, અમારી મહાપ્રસાદી ફક્ત ચૂલા પર જ વર્ષોથી થાય છે અને વર્ષોથી થતી રહેશે, જેના કારણે લોકોને આધુનિક યુગમાંથી જૂના જમાનાની યાદમાં એક ભંડારો એવું સમજીએ તો પણ ચાલે। તદુપરાંત આ ભંડારો દરેક બોલના રહેવાસીઓ, દૂરના ભાઈ બહેનો બધા જ આ મહાપ્રસાદીનો ભંડારાની પ્રસાદી લેવા માટે દર વર્ષે અહીંયા દૂર દૂરથી લોકો આવતા હોય છે અને આ પરંપરા ચાલતી રહેશે। મહાઆરતી હાલમાં જ પૂર્ણ કરેલ છે, ઘણા ભાવિ ભક્તોએ મહાઆરતીનો ભાગ લીધો છે। એવી રીતે મહાપ્રસાદીમાં પણ લગભગ 4000 માણસો ભાગ લેશે અને મહાપ્રસાદી ગ્રહણ કરશે। હેમંત કુમાર, વિનાયક રામાણી।